સત્ય છે કે જેનાથી ભગવાન પણ નથી પહોંચી શક્યા. ગીતાના રચયિતા જગદગુરુ શ્રી કૃષ્ણ કે જેમણે આ વાત સમજાવવા મથુરામાં જન્મ લઈ પોતાના અંતિમ શ્વાસ લીધા. સોમનાથ પ્રભા ક્ષેત્રમાં આવેલ ભાલકા તીર્થ અને મૃત્યુના સત્યથી પરિચિત થવા અને શ્રી કૃષ્ણના દર્શન કરવા આજે હું એન્કર રશીથી આવી છું સોમનાથ પ્રભા ક્ષેત્રથી 5 કિલોમીટરના અંતરે આવેલું ભાલકા તીર્થની એક મુલાકાતે. ભાલકા, આ સ્થળનું નામ સાંભળીને તમને એમ થતું હશે કે આનું નામ ભાલકા કેમ રખાયું? તો આનો ઇતિહાસ કંઈક આવો છે. અંદાજિત 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન આ પીપળા નીચે વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે એક દૂરથી પારધીની નજર કૃષ્ણ ભગવાન જે અવસ્થામાં બેઠા હતા એ અવસ્થામાં કૃષ્ણ ભગવાનના પગ પર પડી. પારધીને એમ લાગ્યું આ હરણ છે, એટલે તેને બાણથી હરણનો શિકાર કરવાનું વિચાર્યું અને બાણ છોડ્યું અને એ બાણ સીધું કૃષ્ણ ભગવાનના પગમાં જઈને વાગ્યું. અને પારધી સ્થળ પર આવ્યો ત્યારે યોગ મુદ્રામાં આરામ કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પારધી અપરાધની ક્ષમા માંગી હતી. ક્ષમા આપતા ભગવાન શ્રી કૃષ્ણે જરા પારધીને વચન આપતા કહ્યું કે આજે જે થયું છે તે તેમની સ્વયં ઈચ્છાથી થયું છે. તેમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ પરમધામના પ્રયાણ કરી ગયા હતા. વિષ્ણવે જિષ્ણવે શંકિને ચક્રિણે